હવે ગુજરાતમાં 19,000 વાહનના માલિકીની મિલકત પર બોજો નાખવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જો કોઈ પણ કોમર્શિયલ વાહનનો ટેક્સ નહીં ચૂકવાયો હોય તો સરકાર તે વાહન ડિટેન કરીને તેની હરાજી કરી શકે છે અથવા તો વાહન માલિકોની મિલકત પણ મુશ્કેલીમાં મુકાશે. જો તમે વાહનનો ટેક્સ નથી ભરતા તો તમારી મિલકત પર તેની શું અસર થશે? કોમર્શિયલ વાહનોના ટેક્સ ભરવાના નવા નિયમો શું છે? કેવા સંજોગોમાં તમારા વાહનને જપ્ત કરી શકાય? આ તમામ સવાલો વિશે જાણીશું આજની સન્ડે બિગ સ્ટોરીમાં. વાહન ટેક્સના કાયદા મુજબ દરેક કોમર્શિયલ વાહન માલિકોએ દર વર્ષે 3 કે 6 મહિને ટેક્સ ભરવાનો હોય છે. આ ટેક્સ ન ભરો તો ગુજરાત મોટર વ્હીકલ ટેક્સ એક્ટ 1958ના સુધારા અનુસાર સરકાર તમારી સ્થાવર જંગમ મિલકત પર બોજો નાખશે. નોટિસ બજી ગયા બાદ જો વાહન માલિક ટેક્સ ના ભરે તો વાહન વ્યવહાર કચેરી એટલે કે આરટીઓ ઓફિસના મોટર વાહન નિરીક્ષક અથવા સહાયક મોટર વાહન નિરીક્ષક રૂબરૂ મોકલવામાં આવે છે. નોટિસ બજી ગયા બાદ જો વાહન માલિકે ભર્યો ના હોય તો મામલતદારને સુપ્રત કરવામાં આવે છે. અને જો વાહન ના સ્ક્રેપ કરી દીધું હોય અથવા વાહન વેચી કાઢેલું હોય અથવા એને વેરેબાઉટ ના હોય. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.